મિત્રો જો મારી પાછળ એટીએમ છે એસબીઆઈ નું. આમ તો તમે એસબીઆઈ થી તો પરિચિત જ હશો. છેલ્લા હું 25 દિવસથી અહીંયા આવું છું. 25 દિવસ કેટલા 5મી વાર આવ્યું. આ છે ને એટીએમ બીમાર પડી ગયું છે. આને કઈક રોગ લાગુ પડી ગયો છે કે એની અંદર છે ને તમે આ એટીએમ માં પૈસા આવે ને એટલે એટીએમ છે પૈસા ખાઈ જાય છે. એટલે આ લોકોએ છે ને એનો વિડ્રોલ નો ઓપ્શન જ બંધ કરી દીધો. આજ 25 દિવસ થયા. કેટલા 25 દિવસથી આ એટીએમ ની અંદર 5મી વાર આવ્યો, હજુ સુધી કેસ પૈસા નીકળ્યા નથી. બરાબર, કેમ કે આ એટીએમ ને છે ને બહુ બીમાર પડી ગયું છે અને એને અત્યારે તાત્કાલિક સર્જરીની જરૂર છે. હવે આ એસબીઆઈ વાળાથી તો લગભગ કઈ થાય એવું લાગતું નથી, કેમ કે એસબીઆઈ વાળા તો તમને બધાને ખબર જ છે કે આ લોકો તો સરકારના જમાઈ છે, એટલે એ લોકોથી તો કઈ થશે નહીં. તો ઇમરજન્સી કઈક તાત્કાલિક સારવાર આને આપવી પડે એવું લાગે છે. એટલે મિત્રો તમે જો આ વિસ્તાર છે ને જે વિકાસ ગૃહની સામે જામનગર ની અંદર રામેશ્વર વાળો રોડ, વિકાસ વાળો રોડ નું આ લોકેશન છે. એટલે તમે અહીંયા આવતા હોય ને મિત્રો તો ના આવતા. હા, તમારે વિડીયો ગેમ રમવી હોય કે કઈ મજા કરવી હોય ને તો આ એટીએમ માં આવજો. બાકી છે ને અહીંયા પૈસા તો આ એટીએમ ખાઈ જાય છે. એટલે ક્યારેય પૈસા લેવા માટે મહેરબાની કરીને અહીંયા ના આવતા. લોકો કેટલા હેરાન થાય છે. તમારામાં તેવડ ન હોય તો આ શટર મારી દો. ખોટે ખોટા બિચારા આવીને લોકો ખોટાનો ટાઈમ બરબાદ કરીને અહીંથી આગળ જાય છે. તો મહેરબાની કરીને આ શટર મારો. કોઈ જાતનું તમારી કોમેન્ટ હોય તો જરૂર જણાવજો. આ મારામાં ધ્યાનમાં આવ્યું એટલે મેં તમને આ વિડીયો તમારી સાથે શેર કરું છું. ધન્યવાદ.